નમસ્કાર, ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલા। વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ગૌણ સેવા પસંદગી દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની અંદર ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે, ભરતીની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને ફી ભરવાનો સમય પણ વધારવામાં આવ્યો છે, જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વનો નિર્ણય કર્યો, જેની અંદર વર્ગ 3 જુનિયર ક્લાર્કની ચાલુ ભરતી પ્રક્રિયામાં 352 જગ્યા વધી, ફી ભરવા સમય વધાર્યો। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રથમ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે સીસીઈ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે તે સમયે સંખ્યા હતી 4304 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી હતી। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 900 જેટલી જુનિયર ક્લાર્કની જગ્યા વધારવામાં આવી અને ત્યાર પછી હવે 352 જગ્યા વધી છે। તેમ મળી અને હવે કુલ 5500ની આસપાસ ભરતીની સંખ્યા થઈ ગઈ છે, જેની અંદર જુનિયર ક્લાર્કની 3000 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે। અહીં આપણે વાત કરીએ ફી ભરવાની મુદતમાં 6મી અને 7મી ફેબ્રુઆરી એમ 2 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। અહીં આ સમાચારને આપણે ઊંડાણપૂર્વક જોઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત ક્રમાંક 212 2023-24 હેઠળ વર્ગ 3ની જુનિયર ક્લાર્ક સહિતની 5202 જગ્યાઓમાં ફરીથી વધારો કર્યો છે। સોમવારે સાંજે સ્પર્ધાત્મક ઉમેદવારના વ્યાપક હિતમાં કરાયેલા 2 મહત્વના નિર્ણયોમાં ચાલુ ભરતી પ્રક્રિયામાં ફરીથી 352 જગ્યા ઉમેરાતા હવે 5555 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે। જ્યારે 31મી જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી 2 ફેબ્રુઆરી સુધીનો અવધિમાં જેમને ફી ભરવાની રહી ગઈ હોય તેવા ઉમેદવારોએ ઓનલાઈન પેમેન્ટ માટે 6મી અને 7મી ફેબ્રુઆરી એમ 2 દિવસનો મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। એટલે કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે પરંતુ તેમને ફી ભરવાની બાકી રહી ગઈ હોય તેવા ઉમેદવાર તારીખ 6 અને તારીખ 7 એમ 2 તારીખ સુધી ફી ભરી શકશે। એટલે કે જે ઉમેદવારને ફી ભરવાની બાકી હોય તે ઉમેદવાર સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભરતી અંગેની માહિતી આવે ત્યારે તે અંગેની માહિતી છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે, જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી વોટ્સઅપ કોમ્યુનિટી કે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો। જે ઉમેદવારો ખેલ સહાયક ભરતીની રાહ જોઈ રહ્યા છે તે ઉમેદવારોને પણ જણાવી દઈએ કે હવે ટૂંક જ સમયની અંદર ખેલ સહાયક ભરતી આવવા જઈ રહી છે। તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ। મળતા રહીશું અવનવા વિડીયો સાથે, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।